વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા સંપન્ન થઈ। મોમાઈ માતાજી આશ્રમ ખાતે કથાનું આયોજન કરવામાં આવ્યું। કથા સંપન્ન થતા સમગ્ર સાધુ સંત માટે ભંડારો યોજાયો। સાધુ સંત માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છ ભુજ કૈલાસ ગુફાના માતાજી અદ્વૈત ગિરિજીએ કથાનું રસપાન કરાવ્યું। સતત 9 દિવસ સુધી અહીં ગિરિજી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું। શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા જોગણિયા ડુંગરમાં સ્થિત દેવી ભાગવત કથાનું ખૂબ સરસ મજાનું આયોજન છે। એમાં ખૂબ સરસ અને સારી સંખ્યામાં મહાત્માજનો પધાર્યા। એનાથી હું ભાવ વિભોર બન્યો છું અને માતાજીની અસીમ કૃપાથી સર્વ કાર્ય સુલભ અને સરસ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું અને એમના સર્વેના ખૂબ સારા સરસ મજાના આશીર્વાદ આપણને મળ્યા। તે બદલ ખૂબ હું આભારી છું। ધન્યવાદ।